ફાર્મ હાઉસ પર તંત્રએ બુલડોઝર ફેરવવાનું શરૂ કરી દીધું છે। ઓડદરથી રંગબાઈ દરિયાઈ કિનારા પર 240 વીઘામાં મોટા ફાર્મ હાઉસનું કુલ 21 આસામીઓએ દબાણ ઊભું કર્યું હતું। અંદાજે 12 કરોડ રૂપિયાની કિંમતની 240 વીઘા જમીન ખુલ્લી કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ગેરકાયદે દબાણ દૂર કરવા માટે મામલતદાર, પોલીસ, એસપી સહિતનો સ્ટાફ સ્થળ પર બંદોબસ્તમાં ગોઠવાયો છે। પોરબંદર તાલુકાના ઓડદર ગામના જે સરકારી સર્વે નંબર છે એની અંદર જે દરિયાકાંઠા બાજુ સીઆરઝેડ ભંગ કરી અને જે લોકોએ દબાણ કરેલ છે એવા કુલ 21 જણાનું દબાણ કેસ ચલાવવામાં આવેલ મામલતદારશ્રી દ્વારા કલમ 61 હેઠળ। ત્યારબાદ 202 ની નોટિસ ઇસ્યુ કરી અને આજે કુલ 21 આસામીઓનું અંદાજે 200 વીઘા જેટલી જમીનમાંથી પોલીસ તંત્રની સાથે દબાણ દૂર કરવાની કામગીરી આજે સવારથી હાથ ધરવામાં આવેલ છે। પોરબંદરના દરિયા કિનારે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, કારણ કે સરકારી જમીન ઉપર મોટા ફાર્મ હાઉસ ખડકી દેવામાં આવ્યા હતા। હાલ આપણે પોરબંદરના ઓડદર રંગબાઈ વિસ્તારનો જે દરિયાકાંઠો છે ત્યાં આવીએ છીએ। ત્યાં તમે જોઈ શકો છો કેવડા મોટા આલિશાન ફાર્મ હાઉસ અહીં ખડકી દેવામાં આવ્યા હતા। તંત્ર દ્વારા અહીંયા બુલડોઝર ફેરવવાની કામગીરી ચાલી રહી છે। 21 જેટલા આસામીઓ છે જેઓને નોટિસો આપવામાં આવી હતી। ઘણા આસામીઓએ સ્વૈચ્છિક રીતે પણ પોતાના દબાણો દૂર કરી નાખ્યા છે। જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પોરબંદરના રંગબાઈ ઓડદર વિસ્તારના છે, જ્યાં આસામીઓએ મોટા ફાર્મ હાઉસ ખડકી દીધા હતા। અહીંયા ફાર્મ હાઉસમાં ખારેક, નારિયેળ સહિતના વાવણી પણ કરવામાં આવી, એટલે કહી શકાય ખૂબ મોટા ફાર્મ હાઉસ છે। 4 થી 5 ફાર્મ હાઉસ છે ને 240 વીઘામાં ફાર્મ હાઉસ ફેલાયેલા છે। 12 કરોડ જેવી તેની કિંમત થઈ રહી છે। તંત્ર દ્વારા હાલ બુલડોઝર ફેરવવાની કામગીરી થઈ રહી છે। કિશન ચૌહાણ, ગુજરાત।